બહુ સરસ ટેસ્ટ છે અને અમે દર સાલ અહીંયા જ આવીએ છીએ અને એ લોકો હાઇજીનિકનું બી બહુ ધ્યાન આપે છે. નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, ઉનાળો ચાલી રહ્યો છે અને તમારા માટે ફરી આઈસ ગોલાની ડીશ લઈને આવી ગયા છે. નડિયાદની અંદર આવી ગયા છે વાણિયાવાડ સર્કલ. જો મિત્રો, આ વાણિયાવાડ સર્કલ છે, ટ્રાફિક સિગ્નલ, અને ત્યાંથી નજીકમાં જ આ બાલ ગણેશ આઈસ ડીશ અને આઈસ ગોલા, ત્યાં આગળ સરસ મજાની આઈસ ડીશ ને આઈસ ગોલા તમને બતાવી દેવાના છે. ચાલો મિત્રો. આપણી આઈસ ડીશ સરસ તૈયાર થઈને આવીએ છીએ અને આપણે ટેસ્ટ કરી લઈએ અને તમને કહીએ કે કેવો ટેસ્ટ છે. આમ તો અવારનવાર અહીંયા આગળ આવતા હોઈએ છીએ. આજે વિડીયો બનાવવાનો ચાન્સ મળી ગયો છે એટલે આપણે ફરી વિડીયો બનાવી લઈએ અને ટેસ્ટ કરી લઈએ. જો મિત્રો, ઓરેન્જ અને ચોકલેટ કલર નાખેલો છે અને આ ડીશ જુઓ મિત્રો, ક્વોન્ટિટી તમે જોઈ લો, ચેરીને બધું શણગારેલું છે. અને આ ડીશ માત્ર 50 રૂપિયા મિત્રો. 50 રૂપિયાની અંદર આટલી સરસ આઈસ ડીશ મળી જાય, મજા પડી જાય. ટેસ્ટ કરી લઈએ આપણે. હા, એક નંબર મિત્રો, એક નંબર કલર ને એક નંબર ટેસ્ટ. ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. જય મહારાજ. તો આપણે કસ્ટમરનો પણ રિવ્યુ લઈ લઈએ મિત્રો. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? રાકેશ. રાકેશભાઈ, અહીંયા આગળ જે તમે આઈસ ડીશ ખાધી, કેવો ટેસ્ટ લાગ્યો અમારા બધા વ્યુઅર મિત્રોને જણાવો. જો હું પશ્ચિમ વિસ્તારમાં રહું છું, હા, પણ હું અહીંયા દર તાલ અને અઠવાડિયામાં 3 વખત અહીં બરફ ખાવા આવું છું. ઓહો. અને આ બરફ ખાવાથી કોઈ પણ જાતનું ગળું નથી પકડાતું, કોઈ જાતનું નુકસાન નથી. ગમે તેટલું ખાવ તમને કોઈ જાતનું નુકસાન નથી. અહીંયા આગળ સ્વચ્છતાનું પણ એટલું બધું ધ્યાન રાખવામાં આવે છે. બરોબર. અને ગ્રાહકોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીં આગળ આવવા માટે? તમે બધા ખાઓ અને આનો આનંદ માણો. ઉનાળામાં ફરી તક નહીં મળે તમને. જય મહારાજ.